આવતા અવાઈ ગયું છે પણ હવે શું કરવાનું આ વ્લોગ આવશે જ્યારે હું ઇન્ડિયા પહોંચી જઈશ ને પછી કાળો મારો ભાઈબંધી કે અત્યારનો જે ટ્રેન્ડ છે ને સ્વિમિંગ પુલ વાળો એ ટ્રેન્ડ આ લોકો પાસે 200-250 વર્ષ પહેલા હતો જ. હાલો થોડો તો હું આવું છું અહીંયા 1965 જેવી સ્મેલ આવતી હતી ને એવી સ્મેલ આવે છે ત્યારે એ લોકોને છે ને કબજિયાત નહોતો થતો. તુલસી સામલા ગરમ પાણીના કુંડ છે ને એવી રીતે અહીંયા આપણે યુકેમાં બાથની અંદર ગરમ પાણીના કુંડ છે સમજાણું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો પાછા એક નવા વ્લોગની અંદર આવી ગયા છીએ અને આજે ફાઇનલી તમારો ભાઈ વ્લોગની સ્ટાર્ટ કરી દીધું કેમ કે ગયા વ્લોગમાં આપણા ઓનલી કાળુભાઈએ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તો અચાનક જ કાલે રાત્રે અમે બેઠા હતા જમવા અને અચાનક જ તે અમારે પ્લાન થયો કે આપણે જઈએ કંઈક ફરવા. તો આજે અમે નીકળી ગયા છીએ. સવારના વાગી ગયા છે 6:05 થઈ ગઈ. તમે જોઈ લો સવારના 6:05 થઈ ગઈ છે. બરાબર છે. આપણે જવાનું છે ફરવા. ક્યાં ખબર છે? બાથ. એ યુકેમાં આવેલું છે બાથ. અહીંયાથી લંડનથી 3 કલાક જેવું ડ્રાઈવ છે. તો ત્યાં જઈએ અને તમને બતાવીએ કે કેવું છે કેમ કે અમે પહેલી વાર જઈએ છીએ, શું છે શું નહીં. વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે મિત્ર આપણા ભાઈ ભગતભાઈ આવી ગયા છે અહીંયા. જોઈ લો તમે, જોઈ લો ગાડીને આવી ગયા છે કમ્પ્લેટ. હવે જોઈ લો ખાલી આપણે ગાડી જોઈ લઈએ તો બરાબર છે. કાળુભાઈ બે ગયા અત્યારે અને આપણે બે જવાનું છે આગળ. બરાબર છે. કાળુભાઈ કે બે. ગુડ મોર્નિંગ ભાભી. એટલે ભાભી છે. ગુડ મોર્નિંગ યા. ગુડ મોર્નિંગ. હાલો ફટાફટ નીકળી જઈએ છીએ. બરાબર છે. તમને હવે બેટ દેખાડીએ. બરાબર છે. કાળુભાઈ પાછળ બેસી જાય એટલે ઓકે ભાઈ. મજામાં ને? આ લાઈટ કેવી લાગે છે જો. નાસ્તો લીધો, કપડાનો લીધા બોલવી. બરાબર ને? ગુડ છે. જોઈ લો બે ગયા છે અહીંયા ડ્રાઇવિંગ સીટ પર કમ્પ્લીટ. ભાઈ કે ક્યાં જવાનું છે? એક નંબર આવી જાય છે. બરાબર. ક્યાં જવાનું છે? ક્યાં ભાઈ આપણે ઈ ગયો એ તો મને નથી ખબર. કાળુભાઈ કંઈક ક્યાં ભાઈ ખબર પડે. એટલે ગમે એમ આપણે ઈ કે રાત્રે ઈ કે જમતા હતા કે આપણે જવું ફરવા તો ગાડી બુક કરી દીધી કે હવે ગાડી લઈને જવાનું ગમે ને આવે. આ બધા છે ને સમય ઓછો છે અને ગમે ને ફરવાનું ચાલુ કરી દીધું. બરાબર છે. આ વ્લોગ આવશે જ્યારે હું ઇન્ડિયા પહોંચી જઈશ ને પછી આ વ્લોગ આવશે. એટલે 2 દિવસ પછી આપણે જવાનું છે ઇન્ડિયા. બરાબર છે. આજે શનિવાર છે, રવિવારે અને સોમવારે આપણી ફ્લાઇટ છે. લગભગ આ ગુરુ શુક્રવારે લગભગ વ્લોગ આવશે. બરાબર છે. આવું બધું છે ભાઈ લંડનની માલિપા અમારે હિરન ભગતની સાથે. હે ભાઈ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ MNSના પેટ્રોલ પંપ ઉપર અને આપણા ભાઈ પેટ્રોલ પૂરવા માંડ્યા છે. જોઈ લો તો જોઈ લો આ મોજ છે ભાઈ કે લંડનની યુકેની ભાઈ ગમે મને. કાળુભાઈ આપણા વાંહે પાણી પીવે છે. બરાબર છે. જોઈ લો ઢોળાઈ ગયું પાણી બધું કાળુભાઈનું. જાગ્યા ને એમાં આ MNS છે ભાઈ. MNS ના આ ગાડીમાં જોઈ લો પેટ્રોલ પૂરી નાખે છે ભાઈ. બરાબર છે. પેટ્રોલ પૂરી લઈએ અને પછી આપણે આગળ મળશું. બરાબર છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. આપણે સુરતથી ગામડે જતા હોય તો તારાપુર ચોકડી આપણે ઊભા રહીએ. આપણે એવી રીતે અમારા અહીંયા તારાપુર ચોકડી આવી છે સર્વિસ. બરાબર છે. તો ત્યાં આપણે ચા પીતા હોય. અહીંયા અમે સ્ટારબક્સ પીશું. શું કેવું કાળુભાઈ? યુ વોન્ટ સ્ટારબક્સ? જોઈ લે દો ભાઈ સમજો એવું નહીં કે બે ભાઈઓ તે સેમ કરું. ત્રણે કરતા હોય આવી જાય. જોઈ લો ત્રણે સેમ કર્યું ભાઈ. એ ભાઈ પ્રેમ છે ભાઈ ભાઈઓનો સમજાણો. હવે અહીંયા જો સ્ટારબક્સ છે તમને દેખાતું હોય તો દેખાય. કાળુભાઈ બધા સ્ટારબક્સ બધાને દેખાય કે ન દેખાય? દેખાય જ નહીં તો બધાને દેખાય. ચાલો સ્ટારબક્સની કોફી લઈ લઈએ કેમ કે સવારના વાગી ગયા છે. કેટલા વાગી ગયા છે? 8:12 થઈ ગઈ છે. બરાબર છે. અને એન્ટર થઈ ગયા છીએ અમે અત્યારે સ્ટારબક્સમાંથી. આપણે કોફી લઈ લઈએ અને પછી પાછા અમારી જર્ની તરફ આગળ વધી જઈશું અમે. કે સ્ટારબક્સની કોફી કે પડી રહી પણ કે આપણા સ્વામીભાઈ બે ગયા છે અહીંયા જો પિયાનો વગાડવા જોઈએ. સારે ગમે હા. ભાઈ ભાઈ આ અમારે હિરન અમારે ભાઈ સરદાર રહેતા હતા ને ત્યાં બધું ના શીખતા હતા. સમજાવો નાની બાકાજી ત્યાં કરતા. શું કેવું ભાઈ? બરાબર ને ભાઈ બોટાદ શીખ્યા હતા ભાઈ. નાની બાકાજી કે બોટાદ શીખ્યા. બરાબર. સ્ટારબક્સની કોફી લઈ લીધી છે. આપણા કાળુભાઈ બેઠા છે અહીંયા. સ્નેપ પાડી લીધો હિરન ભગત. ફટાફટ લઈ લો હાલો. જો ભાઈ સ્ટારબક્સની કોફી લઈ લીધી છે. હવે એ કે ઊંઘ બહુ આવતી હતી કે ઊંઘ બહુ આવતી હતી ને કે સ્ટારબક્સની કોફી પી લઈએ એટલે એ ઊંઘ ન આવે કે. હે ભાઈ અહીંયા એમાં એવું છે અમારે સર્વિસમાં છે ને અમે M1 ઉપરથી M4માં આવી ગયા હતા. તો એ સર્વિસમાં અમારે ચાયવાલા ન આવે સમજાણું કેમ કે અમે ચાયવાલા સિવાય ચાય પીતા દીધી. હવે
એટલે પછી એ કીધું કે હવે આપણે સ્ટારબક્સ તરફ જઈએ. કોફી વોફી પીએ ને તો એ ઊંઘ આવી જાય, સમજણ? હું કહો છો? 2500 રૂપિયાની પત્તર ઠોકી નાખી. હા, વાંધો નહીં, એ તો ભાઈ એલા ભાઈ, जिसी शान से कमाया उसी शान से उड़ाया. हमने नोटों के बंडल पे कभी रबर नहीं बांधा, समझे क्या लाला? તો ફાઇનલી મિત્રો આપણી શું કહેવાય જે મંજિલ ઉપર જવાનું હતું તો આપણે ગાડીમાં બે નીકળી ગયા છીએ અને સ્ટારબક્સની કોફીની ચુસ્કી મારતા મારતા. હા ભાઈ, તમારે કંઈ કહેવું હોય તો બે શબ્દ તો કહી દેજો. બે શબ્દ કેવા છે? હલો ભાઈ, તમારે કંઈ કહેવા હોય તો કહેજો. ઉભા રહેજો, થોડો કેમેરો રાખો. તમારે કંઈ કહેવા બે શબ્દ? તમારી હોટ ચોકલેટ કેવી છે? એક નંબર. કડવી કડવી કહેતા હતા ભાભી હમણે. ભાભી પછી સુગર એડ કરાવી ને એટલે વાંધો નથી આવે. જો ચુસ્કી મારે છે કાળો ભાઈ, વાયલી સીટા બેઠા છે. એ નહીં કે ये फीलिंग गुड યા બરાબર છે. તો નીકળી ગયા છીએ. મારે વાર લાગશે, એટલી વાર લાગે એમ છે. જોઈ લો, 45 માઇલ છે ને 53 મિનિટ લાગે છે. જોઈ લો ભાઈ કે હા મોજા ભાઈ ભાઈ. નીકળી ગયા છે હવે 4-5 જગ્યાએ ફરવાનું છે બાથની અંદર. જોઈએ રિવ્યૂ આપશું તમને કેવી મજા આવે છે. એક દિવસમાં ફરાઈ જાય છે અને મેં 3-4 વસ્તુઓ મેં નોટ કરી છે કે ભાઈ અહીંયા જવાનું છે, બરાબર? તો ત્યાં પહોંચી જઈએ અમે અને પછી કેવી મજા આવે છે એવું તમને કહીશું કે બાદ જવાય જેવું છે કે નહીં. એમ બધા વખાણ કરે છે એટલે તમે નીકળ્યા છે બી, પણ વાંધો નહીં, ચાલો તો બરાબર મળીએ. ધોળો તો હું આવું છું, એ તને ખબર પડી કે ભગત જોયેલા? ધોળો તો હું આવું છું અહીંયા બાથમાં આવી નહીં. એવું નહીં કે ખાલી લંડનમાં જ ધોળો થયો, બાથમાં ધોળો થઈ ગયો ભાઈ. હેપી ના? એ તને ખબર પડી કે નહીં? શું ખબર પડી? હું લંડનમાં હોત તને ધોળો તો દેખાતો જ તો, બાથમાં ધોળો દેખાવા માંડ્યો. એ વાત તો ભાઈ છે, પણ હવે કોઈને કહેવાય નહીં, નજર લગ જાય. નજર, હા, એસી બાतें बताई नहीं जाती, નજર લગ जाती है. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાથ અને અત્યારે બાથના ટાઉનમાં છીએ અમે અત્યારે. ને અહીંયાથી એક મ્યુઝિયમ ટાઈપ છે, થોડું અંદર જોવા જેવું છે બધું, કે રાજા રજવાડામાં બધાય રાજા શું કરતા હતા ને શું નહીં એવું જોવાનું છે આપણે, બરાબર છે? તો ટાઉન એક નંબર છે આમ જબરદસ્ત. જો ખાલી ગલીઓ જોવો તમે ખાલી. ના પણ જોઈ લો, જાય છે ને બધા છોકરાઓ, જો બરાબર છે. એટલે અંદર અમે જઈએ છીએ અત્યારે, તમને દેખાડીએ અંદર. રાજા રજવાડાવાળું મ્યુઝિયમ છે, એટલે કે રાજાઓ અહીંના શું કેવું કાળુભાઈ કે અહીંના આપણા રાજા રજવાડા કઈ રીતે સ્નાન કરતા હતા, આપણા રાજા નહીં, બ્રિટનના રાજા, બ્રિટનના રાજા કઈ રીતે અહીંયા બધા શું કહેવાય શાવર લેતા હતા, ઇંગ્લિશમાં કેવું દેવાય ખબરની ભાષામાં આપણે. હા, શાવર કઈ રીતે લેતા હતા એના આખા કુંડ જે છે સમજાય, કુંડ એ જોવાનું છે આપણે. અને બીજી બધી ઘણી બધી વસ્તુ છે આપણે જોવાની છે, કઈ રીતનું શું છે શું નહીં એમ. પણ અહીંનો આપણને ટાઉન ગમી ગયો, અહીં રહેવા આવવાનો વિચાર છે, વિચારીએ. પબ્લિક જ નહીં, એટલી મજા આવે. એટલું અહીંયા બધા એમ બધા છે, બધા ગોરા લોકો છે, એવા લોકો છે. ગોરા લોકો. અને આપણે યાર તો એક ભાઈ હોય જ છે. માને જ જવાનું વખત આમાં જ વળવાનું છે. હાલો, ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે. યા નાવ યુ કેન સી. ભાઈ ભાઈ, ચેક્સ ઓફ બાથ. જોઈ લ્યો તમે ખાલી. વિનાભાઈ ગયા તા ખોવાય અને હવે તારો ડોહો ક્યાં તો રખડ છે? અંજાન સિટીમાં તું ઓલી બાજુ કેમ વયો ગયો તો તું? મને એલા પ્રેમ થઈ ગયો આ સિટી યાર, સમજો એટલે હું ગમીને રખડવા વાત. સિટી તો સિટી છે યાર, તમે ખાલી જોવા, તમે ખાલી સમજ્યા. અહીંનું જે ભાઈ આ ટાઉન જે છે ને, ટાઉન એટલે આમ ટાઉન એટલે આમ છે ને ભાઈ. અને અંદર જે ઓલો ફોટો છે ને આવી ગયો, અને બાપુ છે ઈ બાપુ. યા આ બધું કરો, કેમેરો આ બધું કરો. આમાં કેવું છે ખબર છે કે ટાઉન તો ઘણા જોયા, પણ આ ટાઉન છે ને એની વાત જ નિરાલી છે, સમજાણું? એટલે કંઈક આમ લાગે કે આપણે કંઈક છે ને કંઈક આવ્યા છે બહાર એમ નહીં, આપણે વિદેશમાં આવ્યા છે એવું લાગે. જે આપણે લંડન કર્યું છે હોય ને, એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જો તમને લોકોને અબ્રોડ કન્ટ્રીમાં જવાનો શું કહેવાય મોકો મળે ને, તો તમે છે ને શું કરજો ખબર છે?
જાજો જાજો પણ કન્ટ્રી સાઈડ રહેજો એટલે ટાઉનમાં ને એમાં રહ્યો ને તો તમને એમ લાગે કે આપણે વિદેશમાં રહે કેમ કે અહીંયા ગોરા લોકો જ બધા હોય એટલે આપણને એમ લાગે કે ઓહો ક્યાં આપણે રહેવી છીએ એમ સમજાણું એટલે આવું કંઈક કરો જીવનની માલિપા અમે તો નથી કર્યું પણ હવે એકવાર કરવાનું સમજાણું અમને 2 વર્ષના વિઝા છે ને એટલે બાકા જ એક બોલાવાની આ લોકોની ફોટોગ્રાફી કંઈક પતે તો હવે આપણે જઈએ રોમન બાથમાં આપણે જેને કહેવાય ને શું કહો છો ફોટા તો પાડવાના ને ભલા માણસ હવે જવાનું છે કે તમને કહી દઉં રેડી હું કઈ બાજુ જવાનું છે તો રોમન બાથ તો રોમન બાથમાં જવાનું છે આપણે ધીસ વન ફાઇનલી મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને અત્યારે આપણે છે ને આવ્યા છે ક્યાં ખબર છે રાજા રજવાડા જે હતા ને પહેલાંના અહીંયા એ લોકો સ્નાન કેમ કરતા હતા ને અહીંયા એનો આખો શું કહેવાય તળાવ છે જો ઓલા પણ બેઠા છે કંઈક કરે છે નીચે આપણે જઈ શકશું આપણે નીચે તમને દેખાડે નીચે છે બરાબર છે પાણી કેટલું ગંદુ આવે છે તો આવી ગયા છે નીચે પાસે એક જગ્યાએ આ તમને બતાવવામાં આવશે પથ્થર આ બધા પથ્થર ખબર નહીં કેમના છે આ રાજા રજવાડા વખતેના પથ્થર આ બધા આવા રાજા આની ઉપર છે ને બેઠા બેઠા અહીં નાતા હતા અહીં ઉપર બેહે ને નાતા હતા રેડી જોઈ લે આ બધા આ રીતનું હતું વાહનું દ્રશ્ય બધું જેને કહેવાય ને આ રાજાનો ઉપર આ રાજાનો ઉપર ધીસ વન ઇઝ હાઉસ ઓફ રાજા કિંગ જ્યારે રાજા રહેતા હતા ને ત્યારે એની ઘર હતું પછી એ બધું શું કહેવાય બાકાજી બોલી ગઈ ને એમાં તો ઘર બધું તૂટી ગયું ને હવે અહીંયા લોખંડના ખાલી મતલબ શું કહેવાય પ્લાસ્ટિકના ઘર રહ્યા છે પ્લાસ્ટિકના ઘર છે રાજાનું ઘર ઓલા પણ છે એવું હતું હવે આવું ઘર વધ્યું છે એની પણ વેચાઈ ગયું માથે થઈ ગયું રાજાને રાજાનું ટેમ્પલ હતું અહીંયા રાજા જ્યારે નાના હતા ને ત્યારે સ્કેર સ્પ્રિંગ હોતો ને છે બીક લાગે ને જરા આમાં હંતાઈ જવાનું રાજા બધા મીંડી હોય ને અમુક આમાં હંતાઈ જાય પછી આ છે મંદિર છે એ મંદિર આવડું છે બરાબર છે પછી આ બાથ હાઉસ છે જે આપણે અત્યારે બહાર જોયું આ બાથ હાઉસ બરાબર છે ઉપરથી હા. પવન આવે ને વાંધો પછી આ શું છે થોલોસ મીન્સ એ ગેમ ઓફ થ્રોન નો જે હતો ને હા તો એ આવડું આ છે એ આ છે બરાબર છે એટલે આ રીતનું આખું કે જ્યારે રાજાને બધું અલગ અલગ બધું વ્યવસ્થિત બધા રહેતા મોજ કરતા સમજાણું એવું બધું હતું હા એ જો ને રાજાના રજવાડાને બધા શું કહેવાય રાજાના સિપાહી ને સૈનિક ને એ બધા છે જો છે નાના બધા ના 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 એ વખતે આ લોકો કપડાં નહોતા પહેરતા કાળુભાઈ શું કહો છો આ કામ સ્પેસ આવ્યો છે જો કામ સ્પેસ એટલે? તમારે જરી કઈ થોડી કઈ એમ જિંદગીમાં અશાંતિ હોય અને શાંતિ જોતી હોય એ બે જાઓ તમને શાંતિ મળશે અંદર જો એટલે એમાં કંઈક અંદર શું કંઈ હોય એમાં કરંટ જો અવાજથી તમને ખબર પડી જાય આવો અવાજ આપણે લંડનમાં આવે નહીં એમ જો આ બાથમાં જ આવે ખાલી આ કામ પ્લેસ છે આવા પ્લેસ જગતમાં ક્યાંય છે નહીં ઓનલી બાથ બરાબર છે સો કમ ટુ બાથ માય ફ્રેન્ડ યા આમાં છે ને આ વસ્તુ કેવી છે બધી જગ્યાએ કેવું લખ્યું હોય કે ડોન્ટ ટચ અહીંયા કેવું લખ્યું છે કે પ્લીઝ ટચ એ કે પ્લીઝ ટચ સાઈ કરીને તમારે અડવાનું છે સમજ્યા કારણ કે આ ઓલી લીપી લેંગ્વેજ છે ઓલા જે આંધળા અને ઓલા બધા હોય ને બ્લાઇન્ડ એન્ડ અનહિયરેબલ એની માટે યા પ્લીઝ ટચ ભગત હેડ ફ્રોમ ટેમ્પલ મીડિયા હેડ માથું ઉડાડ ભગત તારું આયા તો તને આશીર્વાદ મળશે હારા ધીસ ઇઝ ટેમ્પલ મેં ઓ સુરત હા હું જ કહેવાનો હતો કર્ણના પિતા આવ્યા હતો ભગવાન તો આપણા જ છે કેમ ભગવાન તો આપણા જ છે ક્યાં છે અરે સુરત દાદા જો આઈડિયા સુરત દાદા આપણા બેસ્ટ ઇન ધી વર્લ્ડ આ બધા પ્રકારના સિક્કાઓ છે કોઇન્સ જે પહેલેથી આ બધાની જ્યારથી પેઢીઓ ચાલી થઈ ને બ્રિટન લોકોની જ્યારથી ચાલુ થઈ ને ત્યારના આ બધા સિક્કા આપણે તો હું ખાલી 500 10 ને 20 આ જો આને તો આખી બેગ છે એની માસીના આવી ગયા છીએ અમે એવી 1965 જગ્યાએ આવી ગયા છીએ અમે અત્યારે આ અમે જે જગ્યાએ ઊભા છે ને 1965 વખતની આ જગ્યા છે એટલે અત્યારે અંદર અમે મતલબ આ લોકોનું કઈ રીતનું છે કે આખી વસ્તુ જે ઓરિજિનલ હતી ને એ વસ્તુ તો બધી અહીંયા છે જો આ વસ્તુ બધી અહીંયા એમ જ છે આ ઓરિજિનલ બધી વસ્તુ જે છે ને એની ઉપર ખાલી લોકોએ બિલ્ડિંગ બનાવી કે આ બધું આપણે યારે સચવાય રહે એટલે 1965 વખતનું આમ નામ છે તમે વિચારો 1965માં જેવી સ્મેલ આવતી હતી ને એવી સ્મેલ આવે છે ત્યારે એટલે મસ્તી કરવાની વાત નથી આ તો વાત થાય છે કે ભાઈ આમ
તમને એમ લાગે કે ભાઈ છે એમ કાંઈક વસ્તુ એમ એની જેવું છે. અહીંયા અમે અત્યારે જે વસ્તુ જગ્યાએ હાલવી છે ને તે તમને જે આગળ દેખાડ્યું ને ઊભી રહેવાની સિસ્ટમ હતી, ઊભા રહેવાની સિસ્ટમ હતી. બેહવાની સિસ્ટમ હતી ને આ લોકોનું ઓલું જે હા, એટલે એ લોકોને છે ને કબજિયાત નહોતો થતો અને આપણને કબજિયાત થઈ જતો હતો. પણ નહીં, આ વસ્તુ છે એક નંબર. અહીંયા કેવું મંદિર હતું ને, મંદિરની આ વસ્તુ જગ્યા છે. અત્યારે મંદિર તો છે નહીં પણ વ્યવસ્થિત છે. આઈ લાઈક ઇટ. પેલાનું ઉત્તર હજી છે. ભગત આપણે ઓલા પણ તુલસી સામે ઓલા ગરમ પાણીના કુંડ છે ને એવી રીતે અહીંયા આપણે યુકેમાં બાથની અંદર ગરમ પાણીના કુંડ છે. સમજાણું? જો અહીંયા ગરમ પાણીના કુંડ છે. તમને વરાળ દેખાય ત્યાં ગરમ પાણી આવે છે ફૂલ કમ્પ્લેટ. અહીંયા ઠંડી લાગશે ફૂલ ગરમ પાણી છે. વિચારો તમે આ જોઈ લો. આ બધું કેવું ખબર છે, રાજા રજવાડા એ બધા છે ને ગરમ પાણીના ઓલા કૂવાની અહીં શોધ કરી હતી. કા એવું હતું ને એની શોધ કરી હતી, ગરમ પાણીના કૂવાની શોધ કરી હતી. બંધ કરી દે આ બધું તો મામું. ના, આપણે તુલસી શ્યામ જેવી રીતે ગરમ પાણીના કુંડ છે આમ ને, તો પાંડવો રોકાણા હતા એટલે વેના હતા. અહીંયા કયા અડ્ડો રોકાણા? અહીંયા ઓલા આપણે શોન જન્સ ને બોન્સ ને લોન્સ ને એવા બધા નતા આવતા, એ બધા રોકાણ. ડુપ્લિકેટ લોકો હતા એ બધાનું હા, પણ તો અહીંયા ગરમ પાણીના કુંડ છે. જોવો તમે ગરમ પાણી ફૂલે ફૂલ ગરમ પાણી. અહીંયા બે ગયા હોય નાવાની એટલી મજા આવે ને, બળી જાય શરીર. અને વરાળું તો જો નીકળે. તો વાંધા ભાઈ ટાઢું મિક્સ કરશું ને ઠંડુ પાણી. બરાબર છે. અને હવે આપણે જવાનું છે જે ઉપર તમને દેખાડ્યું હતું ને, જે આ લોકો સ્નાન કરતા હતા રાજા રજવાડા વખતે ખુલ્લામાં. ખુલ્લામાં. આપણે જે અત્યારનો જે ટ્રેન્ડ છે ને સ્વિમિંગ પુલ વાળો, એ ટ્રેન્ડ આ લોકો પાસે 200-250 વર્ષ પહેલા હતો. ચાલો હા, તો એ તમને દેખાડે. બરાબર છે. એ આ ગરમ પાણીથી કરતા હતા, નાતા હતા એ લોકો. બરાબર છે, એ તમને દેખાડે. શું કેવું કાળુભાઈ આની વિશે તમારે? એટલે આ પાણી ડોળું કેટલું છે એટલે કઈ ખબર નથી પડતી કેમ. એટલે પણ કેટલા વર્ષ પહેલાનું હોય એટલે થોડુંક કેવરાવે ને મારો પણ ભાઈ. કઈ એનું થોડું હશે, કઈ એનું બદલ્યું છે એલા મારો ભાઈ. બદલું ન હોય ને, આ લોકો કઈ દરરોજ થોડા બદલે કે આપણે કાંઈ રાજા રજવાડા છે ને ત્યારે રોજ નાવા આવે. પણ હવે મારે કઈ કેવું નથી. બ્લોક ચાલુ. લીલું લીલું પાણી એમ જોવો તો ખરા. મને એવું લાગે લગભગ થોડાક દીમાં કાળું થઈ જાય. તું વ્યવસ્થિત રાખ ને. વ્યવસ્થિત જ રાખજો. આમ રાખ. કાળો નથી આવતો એલા ભાઈ. તમે તો બહુ કરી. આને તો કાળા એ તો પતક ઠોકી. કાળો મારો ભાઈબંધ કે મારા ભાઈબંધ કાળા એરે આવ્યા કે બાત. બરાબર છે. એટલે આવું બધું છે અહીંયા થોડુંક હવે આવતા અવાઈ ગયું છે. પણ હવે શું કરવાનું? એ વસ્તુ તમને અમે અંદર દેખાડી હતી ને, એ વસ્તુ એટલે ઓલું કહેવાય ને આપણે કે તુલસી શ્યામનો જે ગરમ પાણીનો કુંડ એ અહીંયા છે. હો, એટલે ખોટું નથી અમે કહેતા. બરાબર છે. યુકેની ધરતી છે ને, ત્યાં પણ આ બધી વસ્તુ છે. તમે જુઓ, ખાલી ચેક કરો પહેલાં. જો આ ગરમ પાણીનો કુંડ છે. અહીં તમને દેખાતી વરાળ દેખાય છે નહીં? તાળુભાઈ તમે કહી દો વરાળ આવે છે કે નથી વરાળ આવતી? આવે છે, આવે છે. કાંઈ ધોળો આવે કાળો આવે જુઓ ખાલી. ધોળો તો જો તમે ખાલી આવે. આ બધું ઓરિજિનલ વસ્તુ છે સમજો. કહેતા હતા. બરાબર છે. એટલે આ ગરમ વરાળ પાણીના દેખાડ દેખાય. આ ઓલા આપણે કેમ તુલસી સામે ઓલા પાંડવો રહ્યા હતા, અહીંયા આપણે બધા સેટ જોન્સ ને સેટ પોલ ને સેટ મોન્સ સેટ ને ફ્રેન્સાન્સીસ. સેટ ફ્રેન્સાન્સીસ. સેટ ફાઇન્સાન્સીન્સ સેન્ટ મેન્સાન્સીન એવા બધા રહેતા હતા અહીંયા. એટલે વિલિયમસન્સ ને એ બધા રહેતા હતા ને ત્યાં બધું બધું શું કહેવાય, એ બધા સારા માણા હતા જીવનમાં. સમજાણું? મને લાગે ગરમ પાણી. જો હવે ફોદા થાય. જો ખાતા છે હા, બુડબુડિયા થાય છે. બુડબુડિયા બોલે. એટલે તમે વિચારો કે આ બધું ઓરિજિનલ છે. એટલે આ લોકોએ તપ કર્યું હતું. સમજાણું? એટલે આ બધું ગરમ પાણી આવે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઓલા જે રોમન બાથ હતા ને, કે રાજા રજવાડામાં બધા નાતા હતા કેવી રીતે, અને પછી એ વખતે મોટર ને એવું કાંઈ હોય નહીં. બરાબર છે. તો એ લોકો કેવી રીતે બધું પાણી બહાર કાઢતા હતા અને પથરા બનાવતા હતા અને પથરા ઉપર નાતા હતા ને એવું બધું દેખાડી દીધું. બરાબર છે. પથ્થર ઉપર નાતા નહોતા ને ઈ છે ને એ લોકો પેલું કરતા હતા, પથ્થર નીચે હળગાવીને આપણે કેમ ફ્લોરિંગ હીટર છે એવી રીતે એ લોકો ત્યાં હીટ રૂમમાં બેસીને હીટ પોતાના બોડીને હીટ કરતા હતા. એવું નથી. બરાબર એવું કંઈક હતું. પણ આપણને જેટલી ખબર પડે એટલે ઓલું કીધું તમને એમ કે તુલસી શ્યામ આપણે ઓલા જે ગરમ પાણીના કુંડ હતા એવા અહીંયા થોડા કુંડ બુંડ હતા નાવા હાટું. બરાબર છે. તો હવે અમે અટવાણા છે કે હવે જવું ક્યાં? બરાબર છે. કેમ કે શું કહેવાય, નકરા મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં તો શું જોવું? હવે મારા ભગતભાઈ ગોતે છે કે કંઈક જઈએ કે બાકી કે હવે પછી અને કાળું તો એક જ કામ. કાળું તો નકરો આવ્યો હવાઈનો ત્યાં ખાવું ઘરે ખાવું કાંઈ નહીં ખાવું કરવાનું, પત્તા ઘરે થઈ ગઈ. હુવાનું. તો હું ઘરે હુવે ને આ નકરું ખાય. બરાબર છે. તો હવે કંઈક કરીએ છીએ. અત્યારે ગાડીમાં બેઠા છે કારણ કે ટાઈટ છે બહાર બહુ, અને આપણે ફ્લેક્સ મારવામાં જેકેટ ઘરે મૂકીને આવે છે એટલે ફાટી રહેશે. એટલે આપણે બહાર નીકળતા જ નથી હવે.
તો મિત્રો અત્યારે અમે છે ને તમને કીધું એવી રીતે કે આપણે અત્યારે એક જગ્યાએ અહીંયા સર્કલ છે, મતલબ અહીંયા એક રાઉન્ડ અબાઉટ ટાઈપ છે. તો ત્યાં કેવું છે કે આખું રાઉન્ડ અબાઉટ છે ને એમાં બધી બિલ્ડિંગ હરખી છે. બિલ્ડિંગ હરખી, પછી બધી વિન્ડો હરખી, બધાના ગેટ હરખા, પછી જે શું કહેવાય કોતરણી કામના નકશી કામ કર્યું હોય ને એ બધું સેમ, બધી વસ્તુ સેમ. હું તમને દેખાડું, તમે પાછળ તમને દેખાય છે એવું સેમ ટુ સેમ બધી બાજુ એવું જ છે. તમે દેખાડો, જુઓ જુઓ. એટલે અહીંયા બધા રહે છે, પણ આ લોકો એવું કહે છે કે ભાઈ કંઈક મેં તમને દેખાડ્યું એમ જે ઓલું રોમન બાથ હતું ને એને સેમ એની જેવું જ કંઈક છે. આ કંઈક મતલબ આની હિસ્ટ્રી છે કે ભાઈ કંઈક જૂના જમાનામાં કંઈક હતું અહીંયા, એટલે થોડુંક આમ લાગે એમ કે ભાઈ નહીં છે કંઈક જોવા જેવું, સમજાણું. પણ અમારે બીજું કંઈ થાય કે ન થાય, અમારા ફોટા પડવાના, સમજાણું, ફોટા પાડવાના, બીજું કાંઈ કરવાનું હોય નહીં. અત્યારે જો મારા ભાભી બે આવી ગયા છે, અમારા બધાના ફોટા છોકરાઓ પાડી દીધા, બીજા બધાના ફોટા પાડવાના હતા, પડાઈ ગયા. હવે ભાભી આવી ગયા, જોઈ લો ફોટા પાડો, જોઈ લો. આગળ જોશે ને પાછળ છે ને, જો આ ભગત છે ફોટો બોટા પાડે છે. અને આ અમારે કાળું ગમે ના હોય ને ખાખા જ નગરું કરે હાળો. આ ગઈ તો જો પાછળથી પાછળ હું દેખાડ તો કાંઈ નથી. જો રિયલ નગર ખા કરે હાળો, ખા કરે. ખાવા આવ્યો છો ફરવા આવી જ નથી ખબર પડતી, સમજ્યા તમે. મને અહીંયા એક વસ્તુ છે, બધી વસ્તુ કરતાં મને અત્યારે એક વસ્તુ ગમી, ખબર છે? આ ઝાડ જુઓ, જોઈ લો. ખાલી આમ દેખાય જ છે ને એવું, ભલે સુકાઈ ગયું છે પણ કંઈક લુક આપે છે એક નંબર. તો ક્યાર ના અમે આમથી આમ ગોટે ચડીએ છીએ ખાવાના, પણ એ કંઈ બાજુથી ભેગું થતું નથી. ઘડીક કે પીઝા હટમાં જાવી, ઘડીક કે મેગડીમાં જઈએ, પછી ઘડીક કે ધ ફેટ પીઝા આપણા ઓલા યશ કે ભાઈના ઓળખીતાના ત્યાં જઈએ. ત્યાં ગયા તો કે હવે 4 વાગે ખોલવાનું હતું, પહેલાં કે 2 વાગે ખોલવાનું હતું. આવું છે બધે. તો ફાઇનલી મિત્રો આપણે હવે શું કહેવાય, તમને ખબર જ છે કે આપણે ગમે એને બહાર નીકળ્યા હોય તો શોપિંગ બોપિંગ કરીએ તો આપણે જેકેટ લઈ લીધું, કેમ કે ટાઈટ હતી આપણે ફ્લેક્સમાં ભીં પડી ગઈ હતી, તો જેકેટ લઈ લીધું છે. તાત્કાલિક પહેરી જ લીધું, ફાટી જ રહી હતી એટલે, સમજાણું. અને ક્યાંનું લીધું છે? H&M તો લઈ લીધું. અને પછી અમે ખાધું છે સબવે. મને એવું હતું કેમેરો ગાડીમાં ગાડી પડ્યો પણ ખબર નહીં, આપણે કાળુભાઈને થોડોક શું કહેવાય એમ કીડો હોય ને એટલે ખીચામાં નાખીને લાવ્યા હતા. તો હવે અમે છે ને પછી સબવે ખાઈ લીધું છે, અને હવે સબવે ખાઈને અમે નીકળીએ છીએ. તો તમે બન્યા રહીજો. હવે ભાઈ આ વિડીયો આવી ગયો છે એટલે ભાઈ ઇન્ડિયામાં છે, બરાબર છે. અને પછી ભાઈ આપણા વિડીયો આવવાના છે ગમે એમ, એટલે તમે છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, એટલે તમને છે ને નવા વિડીયો તમને જોવા મળી જાય. કેમ કે હવે આપણા એક્શન 5 પ્રોમાં બધા વિડીયો આવવાના છે, બરાબર છે. એટલે તમને મજા જ આવવાની છે. તમે છે ને સબસ્ક્રાઈબ કરી લ્યો. ફાઇનલી તમને જે ઘડીની રાહ હતી, આપણા હિરણભાઈ પાછળ આવી ગયા છે, અને ફાઇનલી આપણા કાળુભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છે. કેમ કે આવ્યા ને સવારના 5 વાગ્યાના કહેતા હતા ભાઈ ગાડી આંકવી. ફાઇનલી ભાઈ કાળુભાઈને ગાડી આપી દીધી છે. હિરણભાઈને આપણે પૂછીએ કે એને કેમ ફિલિંગ આવે છે વાંહે બેઠા. હિરણભાઈ કેમ થાય છે? ધીમે જોવી છે આપણે કાળુભાઈ. હા બરોબર ચલાવે છે, બરાબર ચલાવે છે ને, તકલીફ નહીં પડે. કેમ કે અમારે હિરણભાઈનું લાયસન્સ આવ્યું ને એટલે અમે ડાયરેક્ટ લેસ્ટર ગયા હતા. અને લેસ્ટર ગયા ને અમે વ્લોગ નહોતો બનાવ્યો, પણ શું કહેવાય કે આમ હિરણભાઈએ સોતરા પાડી દીધા હતા. પહેલી વાર M1 ઉપર આંકી, પછી આજે બીજી વાર M ઉપર. હવે કાળુભાઈને આપણે જોવાનું છે. કાળુભાઈને ધીમી ફાટે તો છે પણ એ કંઈ નથી એકદમ, સમજાણું. જો બ્રેક મારી દે છે, ખબર નહીં લાયસન્સ કેવી રીતે આપ્યું એ તમને દેખાડું, કેવી રીતે ગાડી આંકે છે નહીં. જો Big thank you for being here. बहुत बहुत धन्यवाद.